આવ્યા, અત્યારે રાજકોટમાં ક્યાંય ઘાટ છે, ભાઈ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। 20 વર્ષનું ગુજરાત સાક્ષી છે કે મત માંગવા માટે લોકોને ભરમાવવા, ભોળવવા, સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા લોકો જ્યારે જ્યારે આફત આવી ત્યારે આફતનું કારણ પણ એ લોકો બન્યા છે અને એ જ ઘટનાનું પુનરાવર્તન રાજકોટમાં પણ થયું છે। આ 4 વર્ષથી મોતનો માંડવો જે રાજકોટમાં બિનઅધિકૃત રીતે ઊભો હતો એને રોકવામાં, એને તોડવામાં, એના ઉપર નિયંત્રણ કસવામાં અધિકારીઓ અને પદાધિકારીઓ નિષ્ફળ નીવડ્યા અને જ્યારે ભૂલકાઓ આ ઘટનાનો ભોગ બન્યા ત્યારે કેટલાય લોકો પોતાનું મોઢું છુપાવી રહ્યા છે, કેટલાય લોકો પોતાના જવાબદારીથી છટકી રહ્યા છે અને માટે કોંગ્રેસ પક્ષ તો આ લડાઈને અંજામ સુધી લઈ જવાનો છે, પણ જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમે સૌ રાજકારણથી ઉપર ઉઠી દરેક પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં ગુજરાતના ભૂલકાઓનો ભોગ ન લેવાય એવી વ્યવસ્થા બનાવવા લડાઈને આગળ વધારવાની છે।